દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે। અગાઉ 2 વખત રદ થયા બાદ ફરી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે સવારે 11 વાગે મતદાનની પ્રક્રિયા થશે। હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવી છે। આવતીકાલે સવારે 11 વાગે દિયોદર માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા યોજાશે। હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ચૂંટણીની નવી તારીખ જાહેર કરાઈ। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ એને અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે। થેન્ક યુ। યાશ પટેલ તાલુકા વિકાસ અધિકારી આપણી સાથે જોડાયા છે। ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું ગુજરાત ફર્સ્ટમાં। 2 વખત રદ થઈ પ્રક્રિયા અને હવે આવતીકાલે દિયોદર માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે। શું વધારે જાણકારી છે આ મામલે? તો એચ.એસ. પટેલ સાહેબ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાનો આપણે પ્રયાસ કર્યો, પરંતુ હાઈ વોલ્ટેજ ડ્રામા છે। છેલ્લી 2 વખત પણ આપણે જોયો કે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ શકી ન હતી। કોંગ્રેસે આ મામલે વિરોધ પણ નોંધાવ્યો હતો, ધરણા કર્યા હતા। જો કે આ બધાની વચ્ચે હવે આવતીકાલની તારીખ આપવામાં આવી છે। આવતીકાલે સવારે 11 વાગ્યે મતદાનની પ્રક્રિયા યોજાશે।